નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ એજ્યુકેશન શ્રી એસએન શાળા વિદ્યાલય પરિવાર તરફથી હું પરમાર મહેશભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણા રનિંગ જે પાઠ ચોથો છે બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેમાં આપણે આગળ વધતા જે પ્રશ્ન આપણો ચાલી રહ્યો છે, પહેલો પ્રશ્ન, મધ્યસ્થ બેંકનો અર્થ આપી મધ્યસ્થ બેંકના કાર્યો વિશે સમજાવો. તો મિત્રો, તે પ્રશ્નમાં અગાઉના વિડીયોમાં આપણે જોયું હશે કે આપણે મધ્યસ્થ બેંક વિશેના પ્રશ્નની ચર્ચામાં જે શીખવા સાથે તેમાં આપણે મધ્યસ્થ બેંકનો અર્થ શીખ્યા. આરપી કેન્ટ નામના વ્યક્તિએ મધ્યસ્થ બેંક વિશે આપેલો ખ્યાલ, મધ્યસ્થ બેંકનો અન્ય અર્થ એની વ્યાખ્યા, ત્યારબાદ મધ્યસ્થ બેંકના કાર્યો. તો જે આપણે એક જ મુખ્ય કાર્યો જેની આપણે છેલ્લા વિડીયોમાં ચર્ચા થઈ છે, જે તમને શીખવાડ્યું છે. હવે આજે આપણે એ જ પ્રશ્નમાં મધ્યસ્થ બેંકના ગૌણ કાર્યો વિશે પણ આપણે આજે હવે ડિસ્કશન કરીશું. તો મિત્રો, મધ્યસ્થ બેંક વિશેના ક્વેશ્ચનમાં આપણે અગાઉ પણ ચર્ચા થઈ છે કે ભાઈ લોંગ ક્વેશ્ચન સ્વરૂપે 5 માર્ક્સ સ્વરૂપે જે આપણને પ્રશ્ન બોર્ડની એક્ઝામમાં આપતા હોય છે, પણ આપણે એને લોંગ ક્વેશ્ચન તરીકે તમે તૈયાર કરો તો નાના પ્રશ્નો ગમે તે સ્વરૂપે બોર્ડની એક્ઝામમાં તમને પૂછવા હોય તો તમારે સોલ્વ થઈ જાય છે. તો પ્રશ્નમાં આગળ વધતા મધ્યસ્થ બેંકનો અર્થ અને મધ્યસ્થ બેંકના કાર્યો. અગાઉ વિડીયોમાં જે આપણે જોયું, જે શીખ્યા, એક થોડી વાર આપણે એને તમે રિપીટ પણ કરી લો છો. તો પ્રશ્ન આપણો મિત્રો આ ચાલી રહ્યો છે. પ્રકરણ આપણું છે મિત્રો બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેમાં આપણો પ્રશ્ન જેની આપણે વાત કરી રહ્યા છીએ, મધ્યસ્થ બેંક નો અર્થ આપી તેના કાર્યો સમજાવો. જે આપણો પ્રશ્ન 5 માર્ક્સ ઉપયોગી બને છે બોર્ડની એક્ઝામ માટે, જેમાં આપણે અગાઉના વિડીયોમાં મધ્યસ્થ બેંકનો અર્થ અને મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યોની આપણે ચર્ચા કરી. મધ્યસ્થ બેંક ના કાર્યો નીચે મુજબ છે. જેમાં મિત્રો આપણે સૌપ્રથમ આપણે જોયું કે મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્ય. મિત્રો, આપ જાણો છો, અગાઉના વિડીયોમાં પણ આપણે ડિસ્કશન થઈ છે. મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો 6 છે. પહેલું, ચલણ બહાર પાડવાનું કાર્ય. બીજું, સરકાર ની બેંક તરીકેનું કાર્ય. ત્રણ, બેંકોની બેંક તરીકેનું કાર્ય. ચોથું, અંતિમ સહાયક કે સંકટ
સમયની સાંકળ તરીકેનું કાર્ય. જે મિત્રો અગાઉના વિડીયોમાં આપણે ચોથો મુદ્દો એટલે કે ચોથું કાર્ય જે 2 માર્ક્સ ઉપયોગી વિધાન બને છે, અલગથી 2 માર્ક્સમાં વિધાન સ્વરૂપે પણ આપણને પૂછે છે. જે અગાઉના વિડીયોમાં પણ તમને એના વિશે સમજાવ્યું છે અને તમે ધ્યાન રાખો છો. અંતિમ સહાય કે સંકટ સમયની સાંકળ તરીકેનું કાર્ય. 5 7 નિયમનનું કાર્ય. અને 6 વિદેશી નિયમન ની જાળવણીનું કાર્ય. આ મિત્રો એના મુખ્ય કાર્ય છે જે આપણે અગાઉના વિડીયોમાં શીખ્યા છીએ, એના વિશે ડિસ્કશન થઈ છે. ત્યારબાદ મધ્યસ્થ બેંકના ગૌણ કાર્ય. મિત્રો તેના ગૌણ કાર્યો 3 છે. પહેલું છે નિયમન અને દેખરેખ ની કામગીરી. બીજું છે પ્રોત્સાહન કાર્યો. અને ત્રીજું છે સમાવેશી વિકાસના કાર્ય. તો મિત્રો આપણે જોયું કે બેન્કિંગ અને નાણાકીય નીતિ જે આપણો બેંક સેક્ટરને લગતો પાર્ટ છે, જેમાં આપણે સૌપ્રથમ મધ્યસ્થ બેંક વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. મધ્યસ્થ બેંકનો અર્થ લખી આરપી કેન્ટના મતે અન્ય બીજા કોઈ પણ સ્વરૂપે બીજી વ્યાખ્યા. ત્યારબાદ એના કાર્યો. મધ્યસ્થ બેંકના કાર્યો 2 ભાગમાં છે. મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો એટલે આને આપણે કહીશું નાણાકીય કાર્યો, અને ગૌણ કાર્યો એટલે બિન નાણાકીય કાર્યો. એ રીતે પણ મિત્રો અગાઉના વિડીયોમાં તમને સમજાવ્યું છે, અને છતાં તમે યાદ રાખો છો મુખ્ય કાર્યો અને ગૌણ કાર્યો. મુખ્ય કાર્યો એટલે નાણાકીય કાર્યો અને ગૌણ કાર્યો એટલે બિન નાણાકીય કાર્યો. નાણાં સિવાયના જે મધ્યસ્થ બેંકના કાર્યો છે તે. મિત્રો મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો 6 ભાગમાં છે, જેની આપણે ડિસ્કશન તમને કરી છે, સમજાવ્યું છે, જેના વિશે આપણે અગાઉના વિડીયોમાં વાત કરી છે. ચલણ બહાર પાડવાનું કાર્ય, સરકારની બેંક તરીકેનું કાર્ય, બેંકોની બેંક તરીકેનું કાર્ય, અંતિમ સહાય કે સંકટ સમયની સાંકળ તરીકેનું કાર્ય, જે 2 માર્ક્સનો અલગથી પૂછાઈ ગયો પ્રશ્ન બને છે, શાખ નિયમનનું કાર્ય અને વિદેશી નિયમનની જાળવણીનું કાર્ય. અને હવે મિત્રો ત્યારબાદ આપણે જે આ પ્રશ્નમાં હવે જે ભાગ બાકી છે તેની આપણે ડિસ્કશન કરીએ છીએ. તો મિત્રો મધ્યસ્થ બેંકના આપણે જોઈએ છે ગૌણ કાર્ય, જે તમને અલગથી 2 માર્ક્સમાં ખાલી જણાવવામાં પણ પૂછી શકે. મધ્યસ્થ બેંકના ગૌણ કાર્યો જણાવો કે મધ્યસ્થ બેંકના ગૌણ કાર્યો સમજાવો, તો તે તમને 2 માર્ક્સ અને 3 માર્ક્સમાં પણ પૂછી શકે. ઓકે, તો હવે આપણે મધ્યસ્થ બેંકના બિન નાણાકીય કાર્યો એટલે કે ગૌણ કાર્યો. તો એમાં મિત્રો પહેલું જે છે નિયમન અને દેખરેખની કામગીરી. તો મિત્રો આપ જાણો છો કે મધ્યસ્થ બેંક એ દેશની સર્વોચ્ચ અને મુખ્ય બેંક ગણાય, કે જેની પાસે ઘણા બધા એકાધિકાર છે. તો મધ્યસ્થ બેંક એ નિયમન અને દેખરેખ. તો તમને એમ થાય કે સાહેબ શું નિયમન અને કેવી રીતે દેખરેખ? તો આજે તમે જાણો છો કે આપણા ઘરની અંદર કોઈ વડીલ વ્યક્તિ હોય, જે તમને અગાઉ ઉદાહરણ આપ્યું હતું, કે જેની છત્રછાયા નીચે આપણે જે પણ કંઈ આપણા સામાજિક કાર્યો, આપણી સામાજિક બાબતોને આપણે ફોલોઅપ કરીએ છીએ, તેમ મધ્યસ્થ બેંક એ બેન્કિંગ સેક્ટર વ્યવસ્થામાં ઉચ્ચ સ્થાને છે. તે નિયમો ઘડે છે, તેની
તેના હાથ નીચે કામ કરતી પ્રશાખાઓ ઉપર દેખરેખ રાખે છે, એના વિકાસમાં પણ તે સહભાગી બને છે અને તે સતત અને સતત બેન્કિંગ સેક્ટર ડેવલપ થાય, દેશના લોકો સુધી બેંકની સગવડતાઓ પહોંચે, દેશની ગવર્મેન્ટ તે વધુને વધુ ઉપયોગી બની શકે અને દેશના વિકાસમાં તે વધુને વધુ સહભાગી બની શકે, તે માટે તે નિયમન અને દેખરેખની કામગીરી હાથ ધરતી હોય છે. મિત્રો, આરબીઆઈના ગૌણ કાર્યોમાં જે આપણે વાત કરી રહ્યા છીએ નિયમન અને દેખરેખમાં, એમાં તમારે 3 પોઈન્ટ યાદ રાખવાના છે. 3 પોઈન્ટ એમાં લખવાનું છે. પહેલું લખો છો, આરબીઆઈ ભારતના સમગ્ર મૂડી બજાર અને નાણાં બજારની કામગીરીની દેખરેખ અને નિયમન કરે છે. સમગ્ર જે દેશનું મૂડી બજાર છે, સમગ્ર દેશનું જે નાણાકીય જે વિભાગ છે, તેની ઉપર તે કંટ્રોલ રાખે છે, તેના ઉપર તેનું નિયમન છે, તેના ઉપર સંપૂર્ણ એની દેખરેખ હોય છે. એટલા માટે નિયમન અને દેખરેખની કામગીરી એ એનું ગૌણ કાર્ય છે. તેમાં બીજો પોઈન્ટ લખો છો, જેમાં વ્યાપારી બેંકોની શાખાઓના વિસ્તરણ. તો વેપારી બેંકો મિત્રો જાણો છો, વેપારી બેંકો શું, જે તમે જાણો છો, એસબીઆઈ, બેંક ઓફ બરોડા, જમીન વિકાસ બેંક, કોઓપરેટિવ બેંકો, મજૂર સહકારી મંડળીઓ, આ તમે જુઓ છો, આ બધી જ જે બેંકો કાર્યરત છે તે બધાની હેડ ઓફ ડિપાર્ટમેન્ટ આપણી મધ્યસ્થ બેંક કહેવાય. અને તે બધાની ઉપર તે દેખરેખ, એનું વિસ્તરણ કરવું, તેની શાખા પ્રશાખાઓ વધવી, અંતરિયાળ વિસ્તાર સુધી, દરેક વિસ્તારો સુધી તેની પ્રશાખાઓ વધે, ત્યાંના લોકો પણ બેન્કિંગ સગવડતાઓ મેળવતા થાય, તો તેના ઉપર તે નિયમન અને દેખરેખ રાખે છે. જેમાં વેપારી બેંકોની શાખાઓના વિસ્તરણ, કામ કરવાની પદ્ધતિ, બેંકો સિવાયની નાણાકીય સંસ્થાઓ તથા સહકારી બેંકોની કામગીરી. તો સહકારી બેંકો આપ જાણો છો શું, કોઓપરેટિવ બેંકો, જે સહકારના ધોરણથી ચાલે છે. તો કોઓપરેટિવ બેંકોએ પણ મધ્યસ્થ બેંકના નિયમોનું પાલન કરવું પડે છે અને તે મુજબ તે લોકોએ પણ કામગીરી હાથ ધરવી પડે છે. સહકારી બેંકોની કામગીરી વગેરે પર ખાસ ધ્યાન આપે છે. તો આને આપણે શું કહીએ છીએ, કંટ્રોલિંગ. બરોબર. તો સમગ્ર બેન્કિંગ સેક્ટર, સમગ્ર નાણાં બજાર, મૂડી બજાર ઉપર મધ્યસ્થ બેંક દેખરેખ રાખે છે, જેને નિયમન અને દેખરેખની કામગીરી કહેવાય. અને સ્વાભાવિક છે મિત્રો કે આજે કોઈ પણ સેક્ટર ઉપર એનો જે ઉપરનું જે સેક્ટર છે એની ઉપર સંપૂર્ણ દેખરેખ રાખે છે, ત્યારે તે લોકો સારી કામગીરી નિભાવી શકે છે. તો બેન્કિંગ વ્યવસ્થામાં પણ એવું છે કે મધ્યસ્થ બેંક તે ભારતની સમગ્ર બેન્કિંગ વ્યવસ્થા ઉપર એ પોતે દેખરેખ રાખે છે અને દેશના વિકાસમાં તે વધુને વધુ સહભાગી બને છે. તો મધ્યસ્થ બેંકનું પહેલું કામ મિત્રો યાદ રાખો છો, ગૌણ કાર્યમાં પહેલું નિયમન અને દેખરેખની કામગીરી. ઓકે. ત્યારબાદ બીજું મિત્રો યાદ રાખો છો, પ્રોત્સાહન કાર્ય. મધ્યસ્થ બેંકનું બીજું ગૌણ કાર્ય છે પ્રોત્સાહન કાર્ય. તો પ્રોત્સાહન કાર્ય મિત્રો કેવી રીતે, કે આપ જાણો છો કે આપ 12મા ધોરણના વિદ્યાર્થી છો, જે તમે હાલ 12મા ધોરણમાં સ્ટડી કરી રહ્યા છો, તો તમે શિક્ષક પાસેથી, વડીલો પાસેથી, સમાજ પાસેથી, ફેમિલી મેમ્બરો પાસે જેમ સતત પ્રોત્સાહન મેળવો છો તમારા જીવન વિકાસમાં આગળ વધવા માટે, જે તમારે આગલા સ્ટેપ પાર કરવાના છે. જેમ તમે દરેક જગ્યાએથી મોટિવેટ થાઓ છો, તેવી રીતે બેન્કિંગ સેક્ટરમાં, સમગ્ર અર્થવ્યવસ્થામાં અને બેન્કિંગ વ્યવસ્થામાં મધ્યસ્થ બેંક પ્રોત્સાહનના કાર્યો પૂરા પાડે છે. બેન્કિંગ જે વ્યવસ્થા છે તે લોકો માટે સતત પ્રોત્સાહનના કાર્યો આરબીઆઈ પૂરા પાડે છે. બદલાતા સમય સાથે નિયમો, બદલાતા સમય સાથે વર્તમાન સ્થિતિ સાથે લોકોની જરૂરિયાતો, દેશની બદલાતી અર્થવ્યવસ્થા, આ બધા માટે ક્યાંક કેવા નાણાકીય નીતિની જરૂર છે, સરકારને કેવી યોજનાઓ માટે નાણાકીય નીતિની જરૂર છે, તે માટેના પ્રોત્સાહનના કાર્યો પણ મધ્યસ્થ બેંક પૂરા પાડે છે. એટલે પ્રોત્સાહનના કાર્યો પણ તે પૂરા પાડે અને દેશના વિકાસમાં બેન્કિંગ સેક્ટર એ આરબીઆઈ આગળ વધે છે. તો બીજું ગૌણ કાર્ય મિત્રો યાદ રાખે છે પ્રોત્સાહન કાર્ય. તેમાં મિત્રો લખો છો, મધ્યસ્થ બેંક લોકોમાં બેન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતિ લાવવા. તો લોકોમાં બેન્કિંગ અંગેના વ્યવહારોની જાગૃતિ લાવવી શું મિત્રો, કે આજે તમે જાણો છો, ચાલો હવે દરેક વ્યક્તિ શહેરમાં રહેતો, ગામડામાં રહેતો કે અંતરિયાળ વિસ્તારમાં રહેતો કે કોઈ પણ વ્યવસાયમાં કામ કરતો વ્યક્તિ આજે હવે તે બેન્કિંગ વ્યવસ્થાથી, બેંકની કામગીરીથી વાકેફ છે.
કારણ કે આજે તમે જુઓ છો કે નાનામાં નાનું ગામડું હશે તો પણ ત્યાં એક બેંકની શાખા પ્રશાખા હશે, અને ગામના જે મજૂર વર્ગ છે, ખેડૂતોનો વર્ગ છે, તે બધા જ બેન્કિંગને લગતી કામગીરી માટે હવે તે લોકો મોટા શહેરોમાં આવવું પડતું નથી. તો તે આરબીઆઈ આવી બાબતોમાં પણ ધ્યાન આપે છે કે લોકોની અંદર બેન્કિંગ સેક્ટર અંગે જાગૃતિ લાવવી, ગ્રામીણ બેંકોનું વિસ્તરણ થાય, ગામડાઓમાં બેંકોની શાખા પ્રશાખાઓ ઊભી કરવી અને ગામના લોકોને બેન્કિંગની સુવિધાનો લાભ આપવો. તો ગ્રામીણ વિસ્તારમાં બેન્કિંગ સેક્ટર વિકસે, તેની શાખા પ્રશાખાઓ ઊભી થાય, તેના માટે પણ આરબીઆઈ સતત અને સતત પ્રયત્નશીલ છે અને એના માટેના પ્રોત્સાહનો પણ પૂરા પાડે છે. તેમજ લોકોના હિત જળવાય તે માટે સહકારી બેંકોને પ્રોત્સાહન આપે છે. તો મિત્રો જાણો છો કે મધ્યસ્થ બેંક એ માત્ર ગવર્મેન્ટ બેંકો ઉપર જ ધ્યાન આપે છે એવું નથી. જે કોઓપરેટિવ બેંકો છે, જેને આપણે શું કહીએ છીએ, સહકારી બેંક, માનો કે જમીન વિકાસ બેંકો, જે લેન્ડ ડેવલપિંગ માટે કામ કરે છે, ખેતી વિકાસ માટે જે કામ કરે છે, જેમ કે તમને ઉદાહરણ આપું તો કે એસજીબીઆઈ, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક ઓફ ઇન્ડિયા, જે એક પ્રકારે ખેતી વિકાસ બેંક છે. અને આપણા ભારતની અંદર તો આપ જાણો છો કે જે ખેતી માટે મુખ્ય કામ કરતી બેંક નાબાર્ડ છે. તો નાબાર્ડ, NABARD, નેશનલ એગ્રીકલ્ચર બેંક ફોર રૂરલ ડેવલપમેન્ટ. તો નાબાર્ડે પણ મિત્રો આરબીઆઈ નીચે જ કામ કરવું પડે છે. નાબાર્ડ ભલે દેશની મુખ્ય ખેતી બેંક છે, પણ તેને પણ આરબીઆઈ ના નેજા હેઠળ કામ કરવું પડે છે. તો મિત્રો આરબીઆઈ એના ગૌણ કાર્યો સ્વરૂપે પ્રોત્સાહનના કાર્યો પણ તે પૂરા પાડે છે, લોકોમાં બેન્કિંગ વ્યવહારો અંગેની જાગૃતિ લાવે છે, નાનામાં નાના ગામડામાં, ગ્રામીણ વિસ્તારોમાં બેંકની શાખા પ્રશાખાઓ ત્યાં નવી ખુલે, ત્યાંના લોકો બેન્કિંગ સગવડતાનો લાભ મેળવી શકે, તેના માટે સતત તે પ્રયત્નશીલ હોય છે. તો પ્રોત્સાહનના કાર્યો. ત્યારબાદ ત્રીજું એનું મિત્રો કામ આવે છે સમાવેશી વિકાસના કાર્ય. મધ્યસ્થ બેંકનું ત્રીજું કામ છે મિત્રો, ગૌણ કાર્ય ત્રીજું એનું સમાવેશી વિકાસના કાર્ય. તો સમાવેશી વિકાસના કાર્યોમાં શું મિત્રો, તો કે દેશના અર્થતંત્રમાં થતા પરિવર્તનોના લાભ દેશના દરેક પ્રકારના લોકોને મળી રહે તે માટે મધ્યસ્થ બેંક સતત પ્રયત્નો કરી રહી છે. તો મિત્રો આપ સૌ જાણો છો કે પહેલાના યુગમાં અને એમાં આપણા ભારત જેવી એક કન્ટ્રીમાં, એક દેશમાં કે મોટો વર્ગ ખેતી ક્ષેત્ર સાથે જોડાયેલો હતો અને ગામડાઓમાં લોકો વસવાટ કરતા. જેમ જેમ આધુનિકતા આવતી જાય છે, શિક્ષણ વધે છે, શહેરો મોટા થતા જાય છે, ઔદ્યોગિકરણ વધતું જાય છે અને તેના કારણે લોકો ગામડાઓમાંથી શહેરો તરફ પ્રયાણ કરે છે. શેના માટે? તો કે રોજગારી માટે, કમાણી માટે, બાળકોના સારા ભવિષ્ય માટે, સારા શિક્ષણ માટે. તો દેશની અર્થવ્યવસ્થા જેટલી વધુ ડેવલપ થાય છે, તેમાં આરબીઆઈ બેન્કિંગ સેક્ટર એ વધુ અને વધુ એમાં પોતાનો સિંહ ફાળો આપે છે. બદલાતા જતા પરિવર્તનોના લાભ દેશના દરેક પ્રકારના લોકોને મળી રહે તે માટે મધ્યસ્થ બેંક સતત પ્રયત્નો કરી રહે છે. તો એમાં પહેલો પોઈન્ટ લખો છો. ત્યારબાદ લખો છો સૌથી વધુ જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોમાં, જેવા કે ખેતી ક્ષેત્ર, બીજું કે નાના ઉદ્યોગો, પછી સ્વરોજગારી, પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે મધ્યસ્થ બેંક ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરે છે. તો મિત્રો તમે જાણો છો કે ભારતીય અર્થવ્યવસ્થા એ ખેતી પ્રધાન અર્થવ્યવસ્થા છે. ભલે આજે શહેરો મોટા થયા છે, ઔદ્યોગિકરણ આવ્યું છે, લોકો ગામડાઓમાંથી શહેરો તરફ પ્રયાણ કરી રહ્યા છે રોજગારી માટે, પોતાના સારા ભવિષ્ય માટે અને જીવન વિકાસ તરફ આગળ વધવા માટે. પણ મિત્રો ઓલ ઓવર ભારત લેવલે તમે આજે જો તમે એક સર્વેનો અભ્યાસ કરશો તો આજે પણ વસ્તીનો મોટો ભાગ હજુ ગામડાઓમાં રહે છે અને મોટો વર્ગ આજે ખેતી ક્ષેત્ર ઉપર નભે છે. તો મધ્યસ્થ બેંક તમે જો ગ્રામીણ બેંકો મારફતે, જમીન વિકાસ બેંકો મારફતે કે લેન્ડ ડેવલપમેન્ટ, બાગાયતી જે પાકો છે એના માટે જે ધિરાણ કરતી બેંકો છે, ટૂંકમાં ખેતી વિકાસ બેંકો જે ખેતી માટે કામ કરી રહી છે, બરોબર. તો ખેતી તે આજે સૌથી એવું મહત્વનું સેક્ટર આપણા માટે છે મિત્રો, ભારતીયો માટે. અને એમાં પણ તમે જાણો છો કે ભારતનો ખેડૂતોનો આટલો મોટો વર્ગ અને એમાંથી બહુ ઓછો વર્ગ આર્થિક સંપન્ન છે અને મોટો વર્ગ એ આર્થિક રીતે કચડાયેલો છે કે આર્થિક રીતે તમે જુઓ તો તે પરિસ્થિતિ એની નબળી છે. ખેતીની સિઝન આવે ત્યારે તે તમે જુઓ તો એની પાસે પૂરતા નાણાં ન પણ હોય અને તેને ગામના સાહુકારો, સરાફો પાસેથી એ જમાનામાં પૈસા મેળવવા પડે.
પણ સમય બદલાતા બેંકોની શાખા પ્રશાખાઓ વધતા લોકોમાં જાગૃતિ આવતા તે લોકો બેંક સાથેના વ્યવહારો વધારે. બેંક ખેડૂતો માટે તમામ પ્રકારની ધિરાણ વ્યવસ્થા, જેમ કે પાક ધિરાણ વ્યવસ્થા, હાલના સંજોગોમાં તમે જુઓ કે સરકાર, તમે જુઓ કે ખેતીની જ્યારે સિઝન ચોમાસામાં આવે છે ત્યારે ખેડૂતો માટે પાક ધિરાણની સગવડ ઊભી કરે છે. ખેડૂતોને કોઈ પણ પ્રકારની કડક શરતો વગર બેંક પાક ધિરાણ આપે છે. તો આપણું ખેતી સેક્ટર જે છે એ અગત્યનું છે અને જેમાં મોટો વર્ગ જે રોકાયેલો છે, તો તેને સમયાંતરે જે નાણાંની જરૂરિયાત રહી છે એના માટે મધ્યસ્થ બેંક મારફતે જે પ્રશાખાઓ છે, એની નીચે કામ કરતી જે શાખાઓ છે, જે ગ્રામીણ વિકાસ બેંકો છે, જમીન વિકાસ બેંકો છે, ખેતી સેક્ટરને તમામ રીતે તે મદદરૂપ થાય છે. એવું જ બીજું સેક્ટર તમે જુઓ તો કે નાના ઉદ્યોગો, સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ, બરોબર, જેના માટે પણ આરબીઆઈ તેની પ્રશાખાઓ મારફતે, આરબીઆઈ તેના હાથ નીચે કામ કરતી અન્ય બેંકો મારફતે જે નાના પાયાના ઉદ્યોગોને નાના સ્વરૂપે ઓછા વ્યાજ દરે, કડક શરતો વગર, ટૂંકા ગાળાનું, મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું નાના પાયાના ઉદ્યોગોને ધિરાણ આપે છે. એટલે નાના પાયાના ઉદ્યોગો માટે પણ મધ્યસ્થ બેંક એની ચોક્કસ બેંકો મારફતે તે નાના પાયાના ઉદ્યોગોને પણ ધિરાણની સગવડ પૂરી પાડે છે. અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ પણ દેશમાં ડેવલપિંગ થાય એવા પ્રયત્નો મધ્યસ્થ બેંક કરે છે. નાના પાયાના ઉદ્યોગો, સ્વરોજગારી, પરંપરાગત ગૃહ ઉદ્યોગો. તો પરંપરાગત ગૃહ ઉદ્યોગો શું મિત્રો? તો કે જે વર્ષોથી આપણો પરિવાર, આપણા પરિવારના સભ્યો જે એક જ વ્યવસાયમાં ઇન્વોલ્વ છે અને એક જ વ્યવસાયમાં તે લોકો પોતાની રોજી રોટી મેળવે છે. પરંપરાગત ગૃહ ઉદ્યોગો વગેરે માટે મધ્યસ્થ બેંક ખાસ ધિરાણની વ્યવસ્થા ઊભી કરે છે. તો મિત્રો એવું નથી કે મધ્યસ્થ બેંક એના નીચે કામ કરતી શાખાઓ મારફતે તે મોટા ઉદ્યોગો કે મોટા જ ઇન્ડસ્ટ્રીઝને તે મદદરૂપ બનતી હોય છે. પણ જે નાના પાયે જે ઉદ્યોગો છે, ખેતી છે, નાના વ્યવસાયકારો છે, એને પણ મધ્યસ્થ બેંક મદદરૂપ બનતી હોય છે. તો મધ્યસ્થ બેંક તમે મિત્રો જાણો છો કે એના ઘણા બધા અગત્યના કાર્યોમાં, બરોબર છે, એના મુખ્ય કાર્યો જે એના નાણાકીય કાર્યો છે, ગૌણ કાર્યો, બિન નાણાકીય કાર્યો, નાણાં સિવાયની પણ એની કઈ જવાબદારીઓ છે તે મધ્યસ્થ બેંક પોતે એમ કે અદા કરી અને દેશની વિકાસ પ્રક્રિયામાં તે સહભાગી બનતી હોય છે. તો મિત્રો આપણા ચોથા પાઠની અંદર બેન્કિંગ અને નાણાકીય નીતિમાં પહેલો આપણો એવો અગત્યનો પ્રશ્ન અહીંયા પૂર્ણ થાય છે. મધ્યસ્થ બેંકનો અર્થ આપી તેના કાર્યો સમજાવો. તો મિત્રો મધ્યસ્થ બેંકનો અર્થ યાદ રાખો છો, એની વ્યાખ્યા લખો છો આરપી કેન્ટના મતે, અને ત્યારબાદ તેના બે કાર્યો પહેલા તમે દર્શાવી દો છો, તેના મુદ્દાઓને ટાંકી દો છો ક્રમમાં, બંનેના અલગ અલગ હેડિંગ લખીને કે મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યો કેટલા છે, કયા કયા કાર્યો છે, અને ત્યારબાદ મધ્યસ્થ બેંકના ગૌણ કાર્યો કહે છે. મધ્યસ્થ બેંકના મુખ્ય કાર્યોને આપણે નાણાકીય કાર્યો કહીએ છીએ અને મધ્યસ્થ બેંકના ગૌણ કાર્યોને બિન નાણાકીય કાર્યો કહે છે. તો મિત્રો લોંગ ક્વેશ્ચન સ્વરૂપે તૈયાર કરો છો, પછી તમને બોર્ડની એક્ઝામમાં ટૂંકા પ્રશ્નો સ્વરૂપે પણ પૂછે છે તો તમે સારો એનો પ્રત્યુત્તર આપી અને તેમાં સારા ગુણાંકન મેળવી શકો છો. તો આને વ્યવસ્થિત તમે તૈયાર કરો છો, આનું રીડિંગ કરો છો અને મટીરીયલમાંથી તમે તેને નોટ સરસ અને સ્વચ્છ અક્ષરે નોટ એની કરો છો. હવે પછીના વિડીયોમાં મિત્રો મળીશું.